માતાજી મિત્રો, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની। કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે ખાસ વિડીયો છે સુવર્ણ સમાજના જે ભાઈઓ છે એના માટે। ચાલુ વર્તમાન કાળની જે સરકાર છે, સત્તા પક્ષ છે, એમાં બિરાજમાન સવર્ણ સમાજના ભાઈઓ માટે ખાસ કે જે તમે લોકો ભાજપમાંથી જે ઉમેદવારી ભરી અને ચૂંટાણા ભાઈઓ અને બહેનો સર્વ, તમે ભાજપને ચાહો છો, મને કશો વાંધો નથી। ભાજપને તમે, ભારતીય જનતા પક્ષને તમે હિન્દુનો પક્ષ માનો છો, મને કાંઈ વાંધો નથી। ભારતીય જનતા પક્ષ હશે તો જ હિન્દુ રાષ્ટ્ર રહેશે એવું તમે સમજો છો, મને કશો વાંધો નથી। પરંતુ ખરેખર તમારે તમારી માનસિકતા જે છે ને એ ખરેખર ચેક કરાવવાની જરૂર છે। ચેક એ માટે જ કરાવવાની છે કે રાષ્ટ્ર પ્રેમ હોય, જનતા પ્રેમ હોય, આ બધો પ્રેમ હોય, બધાનું સ્વાભિમાન હોય, બધી આપણી ઇજ્જત આબરૂ હોય, પણ તમારો ખુદનો સમાજ છે, તમારી ખુદની ઇજ્જત છે, એ જ ઇજ્જત ન રહે, એ જ ઇજ્જતના ધજાગરા કોઈ ઉડાડવામાં આવે અને તમારું ખુદનું સ્વાભિમાન ન સમજાય કે ન સચવાય કે ન સાચવવા માંગતા હોય તો તમે બીજાનું સ્વાભિમાન શું સાચવી શકો? એમ આમ તમને શબ્દ એ માટે હું કહું છું કે ખાસ તમે નોંધ લેજો કે તમે જે પક્ષમાં ચૂંટાણા છો, જેના તમે વાવાકા કરો છો, જેના તમે કેસરિયા બાંધ્યા છો, એક નક્કી છે કે ભાજપને જે કેસરી રંગ જે લીધો છે ને એ રંગને એને કાઢી નાખવો જોઈએ। ભગવો છે આપણા બલિદાનની છે, તો બલિદાન છે ને નિષ્પાપ, નિષ્કલંક અને પરમાર્થ માટે બલિદાન દેનારની નિશાની છે। કોઈ પણ સમાજના જાતિ ભાતિના બંધન વગર કોઈ પણનું જીવ બચાવો, સંસ્કૃતિ બચાવી, સૌની ઇજ્જત બચાવી, આ માટે જેને નિસ્વાર્થ ભાવે બલિદાન આપે એનો એ કલર છે। એમાં લોકો તમે કઈ કરતા નથી। તો મારા સુવર્ણ સમાજના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભાઈઓ જે છે એને કહું છું કે તો તમારા જે પક્ષના પિતાશ્રી જે સવર્ણ સમાજના પાછળ યુજીસી ને આવા ખોટા જે ભેદભાવ કરી અને હિન્દુ રાષ્ટ્ર એક કઈ અને અંદરો અંદર જે બજાડવાના અને એક સમાજને અલગ કાઢવા માટે, સવર્ણ સમાજને નષ્ટ કરવા માટે આ જે પેતરા કરી રહ્યા છે એમાં તમે સહમત છો? અને તમે તમારી ખુમારી વાળા હોય, તમે તમારા સ્વાભિમાનથી જીવતા હોય તો કેટલા ચૂંટાણા છે ભાઈઓ અને બહેનો? એ બધા જૈન તમારા પિતાશ્રીને, પક્ષના પિતાશ્રીને કહી ન શકો? યાર તમે પછી સ્વર્ણ સમાજના સિક્કાથી છો કે સ્વર્ણ સમાજનું સ્વાભિમાન તમારામાં છે કે નથી? આ પ્રશ્નાર્થ ન બનાવો એમ। તમે આવા ખોટા ભેદભાવ કરી રહેલો નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ એના બાપની જહાંગીર સમજે છે અને તોય તમે એના ગુલામ છો કે પ્રજાના પ્રતિનિધિ છો? તમને ચૂંટ્યા છે કોને? તમારા સમાજને, તમારા વર્ણને નષ્ટ કરી અને આ લોકો આવા ખોટા યુજીસી જેવા કાયદા લાવી અને તમને કંટ્રોલ, તમારા સમાજને ગુલામ બનાવવા માંગતા હોય તો આખિર એવું પદ અને પ્રતિષ્ઠા તમારા સમાજથી વિશેષ છે?
હું તમને પૂછું છું, હું સર્વત્ર સ્વર્ણ સમાજમાં જે આવે છે ને બધાને કહું છું કે આ લોકો જો તમારા કંટ્રોલમાં ના હોય, આ લોકો તમારું કીધું ન માનતા હોય, તો તમે કાં પૈસા ભેગા કરવા ગયા છો, તમારું નાક નેવે મૂકીને ગયા છો, અને જો નેવે ના મૂકીને ગયા હોય અને સ્વર્ણ સમાજનું લોહી તમારામાં ખુમારી મારતું હોય, તો બધા એક સાથે હાથ ઊંચો કરી અને પડકાર કેમ નથી ફેંકતા? એનાથી દબાવ છો? તમારા પાછળ આવડો મોટો સમાજ બેઠો છે, આવડો મોટો સમાજ લડે છે, પોતાના હક માટે લડે છે, ખોટા ભેદભાવ કર્યા છે એટલે લડે છે, તો તમારું ખૂન છે ખોહરાતું નથી? તમારું ખૂન ઉકળતું નથી? તમે આખિર સાબિત શું કરવા માંગો છો? તમારામાં ઘણા એવા છે કે નરેન્દ્ર મોદી રિમોટ દબાવે અને તમે રમકડું ચાલો. આવું હોય તો તમારે બુડી મરવું જોઈએ, તમારી સત્તાને લઈ અને તમારે બુડી મરવું જોઈએ. કંઈક તો યાર સમાજની ઇજ્જત રાખો. શું કરી લેવાનું આ છે? એમ તમે કોઈ દેશદ્રોહીનું તો કામ નથી કરતા ને. તમે તમારા સમાજના પ્રશ્નો ન ઉપાડી શકો, અને સમાજના સ્વાર્થના નહીં, તમારા સમાજને કે અન્ય સમાજને અન્યાય થાય અને તમે અવાજ ઉઠાવો એ માટે તો તમે પ્રતિનિધિ બન્યા છો એમ. અને હવે તમારી જો ઝાક ન રહેતી હોય તો મરી જવું પડે એમ. તમારા નામની પાછળ સિંહ લાગે, મહારાણા પ્રતાપના સંતાનો લાગે, ભામાશાના સંતાનો લાગે, ચાણક્યના સંતાનો લાગે, વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ જેવાના નામ લાગે. ચાલો, એના તમે સંતાનો છો. બુદ્ધિશાળી વર્ગના તમે છો. સર્વત્ર સમાજ તમને ચાહે એના છો. અને તમે તમારા હક માટે, તમારા માટે અન્યાય થાય તમારા સમાજને એક શબ્દ ન કહ્યો ને તો ઢાંકણીમાં પાણી લઈને ને બુડી મરાય. અરે સંપત્તિ તો રઘુ રાજાએ લાત મારી તે સર્વત્ર ન્યોછાવર કરી દીધું તું સંસ્કૃતિ માટે. અને વર્તુળો સંખ્યા કૌચ આવે છે ને ત્યારે કહે છે કે યજ્ઞ કરવો છે, ત્યારે ધનુષ ઉપાડી અને એ કુબેરને રણકાર કરે છે કે આપી દે અને ન કરો કુબેર તારું ઊંધું વાળી દઉં એમ. કુબેરને આવવું પડે એના તમે સંતાનો છો સાલાઓ. શરમ આવવી જોઈએ. સમાજ આજ રોડ ઉપર છે, બહેનો રોડ ઉપર છે, લાઠીચાર્જ થાય છે. ધિક્કાર છે તમારી જિંદગીને, ધિક્કાર છે તમે સવર્ણ સમાજમાં જન્મ્યા એને. તમે કહી ન શકો નરેન્દ્ર મોદી શું બાપ છે આપણો? નરેન્દ્ર મોદીને અધિકાર છે અન્યાય કરવાનો. ચૂપ કેમ છો ને આખિર એ મારે તમારું મૌન તોડાવવું છે. તમે ભાજપને ચાહો છો પણ કયા પાસા ઉપર ચાહો છો એ તો બતાવો. તમારું જ અસ્તિત્વ રહેવા નથી માંગતા, તમે ઘંટો કોઈનું રક્ષણ કરવાના છો. બુડી મરાય. સ્વાભિમાન વગરનો માણસ હોય ને એ નાક વગરનો માણસ કહેવાય એમ. તમારે આ પાછળ જેની સરનેમ લાગે છે ને એ ઉપરથી જોતા હશે ને તમને ધિક્કારતા હશે. ટિકિટ આપીને ચૂંટાઈ ગયા ને અમે આમ ને તમે તેમને. લાવ, તમારું એક કઈ ઉપજતું જ નથી જે એની અંદર. ખોટા ગર્વ શા માટે લ્યો છો? લોકો સેક્ચુઅલી કહેશે તમને. માનસિકતા છે, તમે માનસિકતાના રોગીઓ છો. તમે લાલચુ લોભી કેવા છો? હજી સમજી જાઓ. એક બની અને કહી દો તમારી પાછળ અડીખમ સમાજ ઉભો છે. તમારો ઘંટોય કોઈ ઉખેડી લેવાનું નથી અને એના બાપની તેવડે નથી એમ. શું કરી શકે છે નરેન્દ્ર મોદી? શું કરી શકે છે અમિત શાહ?
પોલીસ બોલાવે છે, પોલીસને પકડાવે છે, બીજું શું કરી શકે છે? અને સાલાઓ તમે કરીએ શું શકો? નપુંસકલિંગો ઇન કઈ તમે ખોટો સત્તાનો દુરુપયોગ કરીને જે વસ્તુ કરો છો ને એ તમારી મુરાદ અંતે પાર પડવાની નથી. તમે અંદરો અંદર હિન્દુ રાષ્ટ્ર ખોટું જે નામ આપી અને તમે અંદરો અંદર જે બજાડવા માંગો છો ને એ કોઈ સમાજ અબુદ્ધ નથી, એમ ઝઘડવાના નથી. હાથ ધોઈને સવર્ણ સમાજ પાછળ પડી ગયેલી આ સરકાર અને આ સરકારમાં બેઠેલા સવર્ણ સમાજના ભાઈઓ અને બહેનો સાલા નપુંસકલિંગ જેવા છે. એમ તમે અવાજ ન ઉઠાવી શકો કે શા માટે એલા લોકો તમે આવો અન્યાય કરો છો? બે જણા તમને કટપુત્રીના જેમ નચાવે તો હું ઈ લોકશાહીના વિરુદ્ધમાં છે? કઈ રીતે લોકશાહીની વિરુદ્ધમાં કરી શકે? એમ સત્તા પક્ષમાં હોય અને તમે એના પક્ષમાં હોય એટલે ગમે તે બોલે એટલે તમારે કઈ બોલવાનું નહીં એવું ક્યાંય સંવિધાનમાં લખેલું છે? અને તમે એના સંતાન છો કે ભાઈ જો ખરેખર શાસન ન ચલાવતો હોય ને તો બીજો ભાઈ બારવટે ચડતો પ્રજાના હક માટે. તમે ગાદીને પ્રેમ કરવાના વાળા નથી, તમે રાષ્ટ્રને પ્રેમ કરવા વાળા છો. તમે પ્રજાના પ્રેમ કરવાળો છો. તમે ચોરીએ ચેડેલા ધર્મ માટે જે નવોઢાનું મુખ નથી જોયું અને શમશેર કાઢી અને રણ મેદાનમાં ખપી જનાર વ્યક્તિ છો. તમારા બાપ દાદાના ઇતિહાસ છે ને સ્વર્ણ અક્ષરે જે લોકો ગાય છે ને એના માથે રાષ્ટ્રનો ગૌરવ અનુભવે છે અને તમે એના જ સંતાન, તમે એમને બેઠા છો મૂંગા. આખી એવી તમારી શું મજબૂરી છે? માટે જાગો, જાગો નકર એક દિવસ તમને ખુદ પસ્તાશો ને ત્યારે તમને કોઈ બચાવવાનું ન હોય. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.